તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજ તો સોમવાર છે તો ડાયરેક્ટ ભગવાનના મંદિરથી વ્લોગ ચાલુ કર્યો છે. પાછળ હનુમાન દાદા છે, બધા ભગવાન છે. તો ગાઈઝ આજે દિલ્હી અને આરસીબીની મેચ છે, ડીસી અને આરસીબી, અને ડીસીની 12 રનમાં 6 વિકેટ પડી ગઈ છે. 6 વિકેટ એટલે એટલો વધારે ચાન્સીસ છે કે આરસીબીનો રેકોર્ડ તૂટી શકે છે 49 રનનો, જે આરસીબી 49માં ઓલ આઉટ થઈ ગઈ હતી. મમ્મી 12 રનમાં 6 વિકેટ પડી ગઈ. જુઓ, 12 રનમાં 6 વિકેટ. મમ્મીને કઈ ખબર જ નહીં. રિયલ 12 રનમાં 6 વિકેટ. જો હાથ છે. પપ્પા આવી ગયા, પપ્પાનો રિએક્શન લઈએ કે 12 રનમાં 6 વિકેટ છે. તો પપ્પા જોયો શું યસ જોઈ લો 13 રનમાં 6. જો બગા કોહલી આરસીબી 49 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી, એવું હતું. એના પછી કોઈ થયું જ નહીં એટલા રનમાં ઓલ આઉટ. એમ હા, બેંગ્લોર છે. એમાં જોઈએ એમનો રેકોર્ડ તોડા કે નહીં. સૌથી લોએસ્ટ સ્કોર તો એ નહીં, મુજે નહીં. ભાખરી ભાઈ જલસા. આજ તો બહુ દિવસ પછી ભાખરી. બીજું શું હોય? ખીચડી. પાપડ નહીં લાયા મમ્મી? પાપડ હું પ્રિયલ ગાઈસ નીકળી ગયા હતા ભાઈ બહુ દિવસ પછી. જાનકી શું કે બહુ દિવસ પછી, બહુ દિવસ પછી બે દિવસે તો ખાવાનું ખાય બહાર. જૂનું એક્ટિવા આજ તો. પેટ્રોલ નહોતું પ્રિયલ ને એવું લાગતું હતું ગાઈસ, પણ એને થોડુંક મારવું પડે, ફટકારવું પડે તો જ આગળ આવશે. તો ગાઈસ પ્રિયલના હાથમાં કોઈ બી એક્ટિવા આપી દઈએ ને એટલે ભમ ચલાવવા જ છે. એ ભાઈ એક્ટિવા ગમે તેવું હોય, સારું હોય ખરાબ હોય, 5-10 મિનિટમાં તો ક્યાંથી ક્યાંય નાખી દે. હાસ તો ગાઈસ અહીંયા આગ લાગી હતી જો. અરે આખું બળી ગયું છે ભાઈ. બેંક બધું ગયું જો. કપડા બચી ગયા જો અહીંયાના. આ પબ્લિક ઊભી જોવા બધી. વ્હીકલ બધા પડી ગયા જો. વ્હીકલ જો. ક્યાં વ્હીકલ? હા વ્હીકલ ને બધું બળી ગયું જો. એમ કહું બાજુમાં તો સ્પા હશે, સ્પામાં હશે એ તો ક્યાં ભાગ્યા હશે. અને એમ કહું તને મેં વિડિયો તો શું ફોટો પાડી લાવ્યો? કયો ફોટો? સ્નેપ તો નાખ્યો નથી. તો ગાઈસ અત્યારે ગરમી જેટલી ભયાનક છે કે ગમે ત્યારે આગ લાગી જાય. આ સેફ્ટીનું બહુ ધ્યાન રાખવું પડે. મેન તો એસીમાંથી જ આગ ચાલુ થાય છે નહીં પ્રિય? વાયરમાં લાગી હતી. એટલે વાયરમાં લાગી હતી, પણ વાયરમાં બી કઈ રીતે લાગી? એ જ તો. અને ત્યાં એસી બી એટલા બધા છે ને. અમારે બી 2 દિવસ પહેલાં જ ઓફિસમાં આવી રીતે ઇન્ટ્રોડક્શન આવ્યું હતું કે ભાઈ આગ લાગે તો શું કરવું શું નહીં, એના માટે હતું. પણ અમારે તો ફોન લોકરમાં મુકાઈ દે છે, તો પેલા ફોન લેવા કે પછી શું કરવું એ સમજ નથી આવતી. હા પણ તો બી ચલો જાન તો બીજી વાર નહીં શકે, ફોન તો આવી શકે.